જો તમને પણ આ કાળઝાળ ગરમીમાં આવા લક્ષણો છે તો ઇગ્નોર કરતા નહીં, નહીતર ઇમરજન્સી આવી શકે છે. એમાં સૌથી પહેલું લક્ષણ છે ખૂબ જ પીળો પેશાબ આવવો. બીજું લક્ષણ છે તમને ખૂબ જ તરસ લાગવી, પાણી પીવો છતાં પણ તરસ છીપાય નહીં, ગળું કોરું ને કોરું રહેવું, હોઠ સુકાઈ જવા, ચામડી એકદમ સુકાઈ જવી. આવી રીતે તમે ચેક કરો તો એકદમ ઢીલી પડી ગયેલી ચામડી હોય અને ભેગી થતા વાર લાગે આવી ચામડી થઈ ગઈ હોય. સાથે ચક્કર આવવા, માથું દુખવું અને નબળાઈ આવી. આ બધા જ લક્ષણો ડિહાઇડ્રેશનના છે. હવે ડિહાઇડ્રેશન એટલે શું કે શરીરની અંદર પાણી અને ઇલેક્ટ્રોલાઇટ્સનું ઓછું થવું, જે ખૂબ જ ગરમીના કારણે થતું હોય છે. એ કોમન છે. એટલે તમારે આની અંદર શું કરવું જોઈએ કે જ્યારે તમે સવારે નીકળો છો ત્યારે 1 થી 2 લીટર જેટલું લીંબુ પાણી અથવા વરિયાળી પાણી લ્યો. દિવસમાં ટોટલ 3 થી 4 લીટર જેવું પાણી પીવું. શેરડીનો રસ, દહીં, છાશ, લસ્સી જેવું પ્રમાણ વધારો. અને જ્યારે તમે સવારે નીકળો છો ત્યારે કોટનના કપડાં પહેરીને નીકળો અને માથામાં ટોપી ઓઢો. જો ખૂબ જ ટેમ્પરેચર વધુ છે અને બપોરનો ટાઈમ 12 થી 4 ની અંદર બહાર નીકળવાનું ટાળો. અને જો તમને બીપી ખૂબ જ ઓછું થઈ ગયેલું છે અને ચક્કર વધુ આવે છે તો નજીક ક્લિનિકની અંદર અથવા તો હોસ્પિટલની અંદર ચેકઅપ કરાવો અને ખૂબ જ ઇમરજન્સી જેવી કન્ડિશનથી બચો.